આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ. આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે મતદાન થશે. સર્વોચ્ચ અદાલતે ઈવીએમમાં વીવીપેટ સ્લીપ સાથે નોંધાયેલા મતોની 100% ચકાસણીની માંગ કરતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટીએ કરદાતા ફોર્મ 10A અને 10AB ફાઇલ કરવાની અંતિમ તારીખ 30મી જૂન સુધી લંબાવી છે. રશિયામાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાના રશિયાના વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સહિત વિવિધ સ્તરે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું. આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે 7:30 વાગે થશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ગઈકાલે સાંજે પૂર્ણ થઈ છે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો 29મી એપ્રિલ સુધીમાં પોતાના નામ પરત ખેંચી શકશે. 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 96 લોકસભા બેઠકો માટે 13મી મેના રોજ મતદાન થશે. દેશભરમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના આગ્રા, શાહજહાંપુર અને બરેલી જિલ્લામાં રેલીઓ યોજી હતી. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે બિહારમાં એનડીએના ઉમેદવારોના સમર્થનમાં 2 જાહેર સભાઓને સંબોધશે. પ્રથમ રેલી અરરિયા સંસદીય મતવિસ્તારના ફોર્બ્સગંજ એરપોર્ટ મેદાનમાં યોજાશે, જ્યારે બીજી રેલી મુંગેર સંસદીય મતવિસ્તારના સાફિયા સરાય એરપોર્ટ મેદાનમાં યોજાશે. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ 5મા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5, ઝારખંડની 3 અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની 1 બેઠકો પર મતદાન થશે. 3 મે સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. આ તબક્કા માટે 20મી મેના રોજ મતદાન થશે. ઓડિશામાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 8 બેઠકો પર 1,67 લાખથી વધુ મતદારો 91 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે ઉત્તર પ્રદેશની 8 લોકસભા બેઠકોના 17,704 મતદાન મથકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું. આ બેઠકોમાં રાજ્યના પશ્ચિમ અને બ્રજ પ્રદેશોમાં આવેલ અમરોહા, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધનગર, અલીગઢ, મેરઠ, બુલંદશહર, મથુરા અને બાગપતનો સમાવેશ થાય છે. આ 8 બેઠકોમાંથી અમરોહા સિવાય 2019માં ભાજપને 7 બેઠકો મળી હતી, જ્યાં બીએસપીના દાનિશ અલી જીત્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના ગઠબંધન તરફથી આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. મથુરા અને મેરઠના મતવિસ્તાર પરથી ફિલ્મ સ્ટાર હેમા માલિની અને અરુણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા છે. બાગપત બેઠક પરથી આરડીએલના ઉમેદવાર રાજકુમાર સાંગવાનનો મુકાબલો સમાજવાદી પાર્ટી અને બસપાના ઉમેદવારો સાથે છે. આ 8 બેઠકો પર 10 મહિલાઓ સહિત કુલ 91 ઉમેદવારો મેદાનમાં છે. સર્વોચ્ચ અદાલત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમમાં વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ વીવીપેટ સ્લીપ સાથે નોંધાયેલા મતોની 100% ચકાસણીની માંગ કરતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે 2 દિવસની વિસ્તૃત સુનાવણી બાદ 18 એપ્રિલે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆર સહિતની અનેક અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની સુનાવણી 18 એપ્રિલે પૂરી થઈ હતી અને તે જ દિવસે 24 એપ્રિલે કેસની સુનાવણી માટે ચુકાદો સંભળાવવા માટે અનામત રાખવામાં આવ્યો હતો. 24 એપ્રિલે અદાલતે તેના નિર્ણય પર રોક લગાવી દીધી હતી અને કેટલાક મુદ્દાઓ પર ચૂંટણી પંચ પાસેથી વધુ સ્પષ્ટતા માંગી હતી. સુનાવણી દરમિયાન ખંડપીઠે ચૂંટણી પંચને ઈવીએમ અને વીવીપેટની કામગીરી અને તેની સુરક્ષા વિશેષતાઓ વિશે પૂછ્યું હતું. સર્વોચ્ચ અદાલતે 24 એપ્રિલના રોજ ફરીથી ઈસીઆઈ પાસેથી વધુ સ્પષ્ટતા માંગી હતી. ન્યાયાધીશ ખન્નાએ ચૂંટણી પંચને સ્પષ્ટતા કરવા કહ્યું કે કંટ્રોલ યુનિટમાં માઇક્રો કંટ્રોલર લગાવવામાં આવ્યું હતું કે વીવીપેટમાં. આ મામલે 2 નિર્ણયો લેવાશે. એક નિર્ણય ન્યાયાધીશ ખન્ના અને બીજો નિર્ણય ન્યાયાધીશ દત્તા લેશે. બંને જજ અલગ અલગ ચુકાદો આપશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટીએ કરદાતા ફોર્મ 10A અને 10AB ફાઇલ કરવાની અંતિમ તારીખ 30મી જૂન સુધી લંબાવી છે. સીબીડીટીએ વધુ સ્પષ્ટતા કરી કે જો આવા કોઈ વર્તમાન ટ્રસ્ટ અથવા ફંડ આકારણી વર્ષ 2022-23 માટે ફોર્મ 10A ફાઇલ ના કર્યું હોય તો તેઓ ફોર્મ 10AC ને સરેન્ડર કરી અને
એવાય 2022-23 માટે નોંધણી માટે અરજી કરવાની આ તકનો લાભ લઈ શકે છે. સીબીડીટી દ્વારા મળેલી રજૂઆતોના પગલે તારીખ લંબાવવામાં આવી છે. સીબીડીટીએ પણ સ્પષ્ટ કર્યું છે કે ટ્રસ્ટ, સંસ્થાઓ અથવા ફંડ કે જેમની પુનઃ નોંધણી માટેની અરજીઓ ફક્ત મોડેથી ફાઇલ કરવા અથવા ખોટા સેક્શન કોડ હેઠળ ફાઇલ કરવાને કારણે નકારી કાઢવામાં આવી હતી, તેઓ પણ આ સમયમર્યાદામાં ફોર્મ AB-માં નવી અરજી સબમિટ કરી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રશિયામાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાના ઝડપી પ્રયાસોના ભાગરૂપે રશિયાના વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સહિત વિવિધ સ્તરે વાતચીત શરૂ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈકાલે દિલ્હીમાં મીડિયાને સંબોધતા કહ્યું કે રશિયામાં અટવાયેલા અને એમ્બેસીના સંપર્કમાં રહેલા અને મુક્ત થવા માંગતા તમામ લોકોને ભારત પાછા લાવવા માટે પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના રાષ્ટ્રપતિ જોર્જિયા મેલોની સાથે વાત કરી હતી. તેમણે જૂનમાં G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંકેતે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓએ G7 ખાતે G20 ઇન્ડિયાના પરિણામોને આગળ લઈ જવા અંગે પણ ચર્ચા કરી હતી. શ્રી મોદીએ પણ ઇટાલીના લોકોને દેશની મુક્તિ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું હતું. 207 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 171 રન બનાવી શકી હતી. આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે 7:30 વાગે થશે. દુબઈમાં રમાઈ રહેલ 21મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ પુરુષો અને મહિલાઓની 3000 મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધામાં પ્રભુત્વ જમાવ્યું છે. દુબઈમાં સ્પર્ધાના બીજા દિવસે સુવર્ણચંદ્રકની સંખ્યા 3 થઈ હતી. એકતા ડેએ મહિલાઓની 3000 મીટર સ્ટીપલ ચેઝમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો, જ્યારે રણવીર સિંહે પુરુષોની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. આ પહેલા અનુરાગસિંહ કાલેરે પુરુષોની શોર્ટપુટ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. સવારના સત્રમાં રેસ વોકર આરતીએ મહિલાઓની 10,000 મીટર સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ડિફેન્સિંગ ચેમ્પિયન સિદ્ધાર્થ ચૌધરીએ તેના બીજા પ્રયાસમાં 19.02 મીટરના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. અનામત કંબોજે સર્વશ્રેષ્ઠ 50.45 મીટર થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો હતો. અમન ચૌધરીએ પુરુષોની 400 મીટરમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. પેરાશૂટિંગમાં ભારતીય પેરાશૂટર મોના અગ્રવાલે મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે આર્મી મેન અમીર અહેમદ ભટ્ટે ગઈકાલે રાત્રે કોરિયાના ચાંગવોનમાં વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ ટુર્નામેન્ટમાં 25 મીટર પિસ્તોલમાં રજત ચંદ્રક જીત્યો છે. 37 વર્ષની મોનાએ ફાઇનલમાં 250.8ના સ્કોર સાથે R2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH-1 સુવર્ણચંદ્રક જીત્યો છે. બિહારમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પૂર્ણિયા, કટિહાર, ભાગલપુર, કિશનગંજ અને બાંકા એમ 5 લોકસભા બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે. આ 5 સંસદીય ક્ષેત્રોના લગભગ 94 લાખ મતદારો 50 ઉમેદવારોના ભાવિનું નિર્ણય કરશે. વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. યુવા અને મહિલા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીમાંચલ પ્રદેશ હેઠળ આવતા કિશનગંજ, કટિહાર અને પૂર્ણિયાના મતવિસ્તારના મતદાન કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કિશનગંજમાં પશ્ચિમ બંગાળ સાથેની આંતરરાજ્ય સરહદ સીલ કરી દેવામાં આવી છે. અનેક બૂથ પરથી લાઇવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બાંકા સંસદીય મતવિસ્તારમાં કટોરિયા અને બેલહારના નક્સલ પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર સામાન્ય સમય પહેલા મતદાન પૂર્ણ થશે. ડાબેરી ઉગ્રવાદીથી પ્રભાવિત વિસ્તારમાં મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. કટિહાર લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી તારિક અનવર, પૂર્વ સાંસદ અને પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવ, કિશનગંજથી AIMIMના પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઇમાન, બાંકાથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરજેડીના ઉમેદવાર જયપ્રકાશ નારાયણ યાદવ અને વર્તમાન જેડીયુના સાંસદ આ તબક્કામાં ભાગલપુરથી અજયકુમાર મંડલની અગ્રણી ઉમેદવાર છે. બધાની નજર પૂર્ણિયા લોકસભા સીટ પર છે, જ્યાં હરીફાઈ ત્રિકોણીય છે, કારણ કે જેડીયુના ઉમેદવાર સંતોષ કુશવાહ, આરજેડી નોમિની બીમા ભારતી અને અપક્ષ પપ્પુ યાદવ મેદાનમાં છે. કિશનગંજમાં કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ જાવેદ, જેડીયુના ઉમેદવાર મુઝાહિદ આલમ અને AIMIMના પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઇમાન વચ્ચે મલ્ટી કોર્નર હરીફાઈ પણ જોવા મળી રહી છે. એનડીએ તરફથી જેડીયુના 5 ઉમેદવારોની
આ તબક્કાની તમામ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ મહાગઠબંધન તરફથી કોંગ્રેસે 3 અને આરજેડી 2 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ. આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો માટે મતદાન થશે. સર્વોચ્ચ અદાલત ઈવીએમમાં વીવીપેટ સ્લીપ સાથે નોંધાયેલા મતોની 100% ચકાસણીની માંગ કરતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે. સીબીડીટીએ કરદાતા ફોર્મ 10A અને 10AB ફાઇલ કરવાની અંતિમ તારીખ 30મી જૂન સુધી લંબાવી છે. રશિયામાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાના રશિયાના વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સહિત વિવિધ સ્તરે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.